જ્યારે આપણે સ્માર્ટ સિટી શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં શું આવે છે? હાઈટેક બિલ્ડિંગ્સ, ડેટા, સેન્સર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ખરું ને? પણ શું આપણે એવી કલ્પના કરી શકીએ છીએ કે આજથી 5000 વર્ષ પહેલાં પણ સ્માર્ટ સિટી હતા? એવા શહેરો જે ટેકનોલોજી પર નહીં પણ કુદરત સાથેના અદ્ભુત તાલમેલ અને ટકાઉપણા પર ચાલતા હતા. કદાચ આ વાત અશક્ય લાગે, પણ ઇતિહાસ પાસે આનો એક જોરદાર જવાબ છે. આનો જવાબ શોધવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે, બહુ પાછળ, છેક ગુજરાતના કચ્છના રણમાં. અહીં એક એવું શહેર વસતું હતું જેનું નામ છે ધોળાવીરા. 5000 વર્ષ જૂના આ શહેરનું પ્લાનિંગ અને એની એન્જિનિયરિંગ એટલી ગજબની હતી કે આજના આર્કિટેક્ટ અને ઇતિહાસકારો પણ તેમાંથી સતત પ્રેરણા લઈ રહ્યા છે. જુઓ, આજના સ્માર્ટ સિટી તો ટેકનોલોજીના પાયા પર બનેલા છે, પણ ધોળાવીરાની સ્માર્ટનેસ કંઈક અલગ જ હતી. એ એમની એન્જિનિયરિંગની દીર્ઘદૃષ્ટિમાં હતી. ત્યાં સેન્સર નહોતા, પણ પાણીના દરેક ટીપાનું મૂલ્ય સમજવાની દૃષ્ટિ હતી. ત્યાં એઆઈ નહોતું, પણ કુદરતી આફતો સામે ટકી શકે એવા બાંધકામની અસલી બુદ્ધિ હતી. તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને આ અદ્ભુત શહેરની બ્લુપ્રિન્ટને સમજીએ. આ ઐતિહાસિક સ્થળને દુનિયાની સામે લાવવાનો શ્રેય જાય છે પુરાતત્વવિદ જગતપતિ જોશીને, જેમણે 1967માં તેની શોધ કરી. અને ત્યારથી ધોળાવીરા ઇતિહાસકારો અને સંશોધકો માટે એક મોટો ખજાનો બની ગયો છે. ધોળાવીરાનું લોકેશન જ તેને બહુ ખાસ બનાવે છે. તે કચ્છના સફેદ રણની બરાબર વચ્ચે આવેલા ખદીર બેટ પર વસેલું છે. લગભગ 47 હેક્ટરમાં ફેલાયેલું આ શહેર હડપ્ય સભ્યતાના સૌથી મોટા અને સૌથી મહત્વના કેન્દ્રોમાંનું એક હતું. પણ એની અસલી ભવ્યતા તો 1990માં બહાર આવી, જ્યારે અહીં મોટા પાયે ખોદકામ શરૂ થયું અને જમીનની નીચે દટાયેલો એક આખો ભૂતકાળ જીવંત થઈ ઉઠ્યો. હવે આ જ એ વાત છે જે ધોળાવીરાને બીજા બધા હડપ્પીય શહેરોથી એકદમ અલગ પાડે છે. મોટાભાગના શહેરો 2 ભાગમાં વહેંચાયેલા હતા, પણ ધોળાવીરાનું આયોજન 3 સ્તરીય હતું. સૌથી ઉપર મજબૂત કિલ્લેબંધીવાળો સિટાડેલ, જે શાસકો માટે હતો. એની નીચે મધ્યમનગર, જ્યાં અધિકારીઓ અને વ્યાપારીઓ રહેતા હતા. અને સૌથી નીચે નીચલું નગર, જ્યાં સામાન્ય જનતાનો વસવાટ હતો. આ રચના એ સમયની વિકસિત સામાજિક વ્યવસ્થાનો ઉત્તમ પુરાવો છે. જરા વિચારો, રણની વચ્ચે આટલું મોટું શહેર, તો સૌથી મોટો સવાલ શું હોય? પાણી, બરાબર? તો પછી ધોળાવીરાના લોકોએ આટલા મોટા પડકારનો સામનો કેવી રીતે કર્યો હશે? જવાબ એમની અકલ્પનીય એન્જિનિયરિંગ સ્કિલ્સમાં છુપાયેલો છે, જેને રણમાં પણ જીવન ધબકતું રાખ્યું. તો એ લોકોએ શું કર્યું? એમણે પાણી બચાવવા માટે તળાવ બનાવ્યા. પણ કેટલા? 1, 2, 5? ના, કુલ મળીને 16. હા, 16 મોટા મોટા જળાશયો શહેરની અંદર અને આસપાસ બનાવ્યા હતા. આખું શહેર પાણીના સંગ્રહ અને વિતરણની એક એવી જટિલ સિસ્ટમ પર ચાલતું હતું જેણે એમને ગમે તેવા દુષ્કાળમાં પણ ટકાવી રાખ્યા. અને આ કોઈ નાના મોટા ખાડા નહોતા, હો. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે એમની જે પાણી બચાવવાની સિસ્ટમ હતી ને, જેમાં વરસાદી પાણીને નહેરો દ્વારા જળાશયો સુધી પહોંચાડવામાં આવતું, તે આજના અમુક ડેમ કરતાં પણ વધારે મજબૂત અને ટકાઉ હતી. ગજબની વાત છે. એ લોકો વરસાદના દરેક ટીપાનું મૂલ્ય સમજતા હતા. ધોળાવીરાની એન્જિનિયરિંગ તો એક અજાયબી છે જ, પણ આ શહેરે પોતાનામાં એક બીજું બહુ મોટું રહસ્ય પણ છુપાવીને રાખ્યું છે. એક એવો કોયડો જે જો ઉકેલાઈ જાય તો કદાચ પ્રાચીન ભારતના ઇતિહાસને એક નવી જ દિશા મળી શકે. જ્યારે ત્યાં ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે શહેરના ઉત્તરની દરવાજા પાસેથી એક એવી વસ્તુ મળી જેણે બધાને ચોંકાવી દીધા. લાકડાના એક પાટિયા પર જીપ્સમમાંથી બનાવેલા 10 મોટા અક્ષરો કે ચિહ્નો. લગભગ 37 સેન્ટીમીટર ઊંચા આ ચિહ્નોને દુનિયાનું સૌથી જૂનું સાઇન બોર્ડ માનવામાં આવે છે. અને જેવું આ બોર્ડ મળ્યું, એની સાથે જ એક સૌથી મોટો સવાલ પણ ઊભો થયો. આખરે આના પર લખ્યું છે શું? શું એ શહેરનું નામ છે, કોઈ રાજાનો આદેશ, કે પછી કોઈ દિશા બતાવતું બોર્ડ? આ સવાલ આજે પણ ઇતિહાસકારોને મૂંઝવી રહ્યો છે. આનો જવાબ હજી સુધી કેમ નથી મળ્યો? કારણ કે આ ચિહ્નો સિંધુ લિપિમાં છે. હડપ્પીય સભ્યતાની આ લખવાની રીત દુનિયાની એક કેટલીક પ્રાચીન લિપિઓમાંની એક છે, જેને આજ સુધી કોઈ પૂરેપૂરી રીતે સમજી શક્યું નથી. દાયકાઓથી દુનિયાભરના વિદ્વાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ આપણે હજી નથી જાણતા કે આપણા પૂર્વજો શું કહેવા માંગતા હતા. કોઈ પણ મહાન સભ્યતાની જેમ
ધોળાવીરાએ પણ પોતાનો સુવર્ણકાળ જોયો અને પછી પતનનો સમય પણ આવ્યો. સમૃદ્ધિના શિખરથી લઈને ખંડેર બનવા સુધીની એની સફર પણ એટલી જ રસપ્રદ છે. પોતાના સમયમાં ધોળાવીરા કોઈ નાનું સૂનું ગામ નહોતું. એ એક મોટું ઇન્ટરનેશનલ ટ્રેડિંગ હબ હતું. અહીં બનતી શંખની બંગડીઓ, કિંમતી પથ્થરોના મણકા અને માટીની કલાકૃતિઓની માંગ છેક મેસોપોટેમિયા સુધી હતી. આ શહેર સમૃદ્ધિ અને કળાનું કેન્દ્ર હતું. પણ પછી સમયનું ચક્ર ફર્યું અને ધીમે ધીમે આ મહાનગરનું પતન શરૂ થયું. આ શહેરની આખી કહાની હજારો વર્ષોમાં ફેલાયેલી છે. વિચારો, ઈસવીસન પૂર્વે 3000ની આસપાસ આ શહેર ધમધમતું હતું અને લગભગ 1900 ઈસવીસન પૂર્વે તેનો વૈભવ ઓસરવા લાગ્યો. એના પતનના કારણો ચોક્કસ નથી. કદાચ કોઈ મોટો ભૂકંપ, વાતાવરણમાં ફેરફાર કે પછી નદીઓએ પોતાનો રસ્તો બદલ્યો હોય. કારણ ગમે તે હોય, આ શહેર સદીઓ સુધી ધરતીના પેટાળમાં ખોવાઈ ગયું અને પછી હજારો વર્ષો પછી 1967માં તે ફરીથી દુનિયા સામે આવ્યું અને 2021માં યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહરનો દરજ્જો આપ્યો. તો ધોળાવીરાની આખી ગાથામાંથી શીખવા શું મળે છે? મુખ્ય બોધ એ છે કે વિજ્ઞાન, અત્યાધુનિક એન્જિનિયરિંગ અને એક વિકસિત સભ્યતા એ કંઈ આજની શોધ નથી. આપણા પૂર્વજો 5000 વર્ષ પહેલાં એવા શહેરો બનાવીને તેનું સંચાલન કરતા હતા, જે આજે પણ આપણા માટે એક મોટો પ્રેરણા સ્ત્રોત છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો 5000 વર્ષ પહેલાં આટલું બધું શક્ય હતું, તો જરા વિચારો, ઇતિહાસના પાનાઓમાં બીજું કેટલું જ્ઞાન અને કેટલાય રહસ્યો દટાયેલા પડ્યા રહેશે, જે બસ ફરીથી શોધાવાની રાહ જોઈ રહ્યા